હેલો ફ્રેન્ડ્સ, તો રક્ષાબંધન માટે તમે ઘણી બધી જાતની મીઠાઈ સ્વીટ્સ બનાવી હશે, કાજુ કતરી બનાવી, પેડા બનાવ્યા, બધા અલગ અલગ જાતના બનાવ્યા હશે. પણ ક્યારેક આ રેસીપી તમે ટ્રાય કરી છે? ના કરી હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. તમે જો મીઠાઈ વાળાની શોપે ને લેવા જશો તો 1200 રૂપિયા કિલો આ મીઠાઈ મળતી હોય છે, પણ આપણે ઘરે તેને માત્ર 200 જ રૂપિયામાં બનાવી અને તૈયાર કરીશું. તો રેસીપીમાં પહેલા આપણે 250 ગ્રામ કાજુ અને કપ થી માફ કરશું ને તમે તો 1 કપ અને 3/4 કપ એટલું લેવાનું. અને અહીંયા ખાંડ લીધી છે, એ વજનમાં જોશો તો 130 ગ્રામ અને હાફ કપ એક ખાંડ છે. ઘી લીધું છે 1/4 કપ ઘી અને વજનમાં જોશો તો 50 ગ્રામ ઘી. તો અહીંયા આપણે બધી વસ્તુને સાઈડ પર કરી દઈએ અને કાજુને મિક્સર જારમાં એડ કરી તેને પીસી લેવાના છે. અહીંયા બીજી એક સરસ વાત તમારી માટે કે પીસવા માટે પીસતી વખતે તમારે કોઈ પણ તેનો પાવડર થાય કે મેલ્ટ થઈ જાય તેની ચિંતા કરવાની નથી. અહીંયા જો આ રીતે પીસી અને પાવડર કે પછી તેનું ઘી નીકળી જશે ને તો પણ અહીંયા તમારે કોઈ ચિંતા નથી કરવાની. તો અહીંયા એકદમ સરસ રીતે આપણે પાવડર તૈયાર કરી દીધો છે. અને તેની સાથે તૈયાર થઈ ગયા પછી આપણે અહીંયા એક કઢાઈ લઈ લેવાની અને તેની અંદર જે આપણે ઘી માપ કરીને રાખ્યું છે તે ઘીમાંથી આપણે થોડું ઘી પહેલા એડ કરવાનું છે અને કાજુનો બધો ભૂક્કો તેની અંદર એડ કરી અને તેને મિક્સ કરવાનું છે સારી રીતે. તો જો અહીંયા કોરું દેખાય છે, જે આપણે માપથી ઘી લીધું છે તે બધું જ ઘી આની અંદર જતું રહેશે. તો જે બાકીનું ઘી છે તે અહીંયા આપણે એડ કરી દેવાનું. અને જો રક્ષાબંધનની આ મીઠાઈ તમને ગમી હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી તમે કરજો. તો આપણે અહીંયા ઘી સાથે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ લો કે મીડિયમ એની વચ્ચે જ રાખવાની છે. અને જો જેમ જેમ શેકાતું જશે કાજુનું મિશ્રણ તેમ તેમ તે આ રીતનું એકદમ સરસ ભેગું થઈ જશે અને તેની અંદરથી શેકાવાની એકદમ સરસ સ્મેલ આવવા લાગશે. તેનો કલર પણ ચેન્જ થવા લાગશે, થોડો આમ લાલા જેવો કલર થવા લાગશે. એટલે આપણું મીઠાઈ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. જો અહીંયા તમે કલર જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે, થોડો લાલાશ જેવો થઈ ગયો છે. તો આ રીતે આપણે સતત તેને શેકતું રહેવાનું છે, નહીતર કઢિયા માટે નીચે ચોંટી જશે અને બળેલી મીઠાઈ એ સારી લાગતી નથી. તો આ જો આ ટાઈમે સરસ સ્મેલ આવવા માંડે ને એકદમ સરસ એટલે શેકાઈ ગયું છે, તેને નીચે ઉતારી દેવાનું. ત્યાર પછી આપણે ચાસણી બનાવી લેવાની. જે ખાંડ લીધી હતી માપથી માપ તમને આગળ મેં જણાવી દીધું છે તે જ, અને તેટલા ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી દેવાનું. અને અહીંયા પણ તમારે ખાંડ ઓગળે ને ત્યાં સુધી ગેસની ફ્લેમ લો કે મીડિયમ જ રાખવાની છે, વધારે નથી રાખવાની. હાઈ ગેસની ફ્લેમ ઉપર ખાંડ જો મેલ્ટ થઈ જશે, અંદર થોડી રહી જશે, તે ચાસણી સારી નહીં બને. થોડી ખાંડ ઓગળશે અને થોડી નહીં ઓગળે એવી થશે ને તો ચાસણી સારી નહીં બને. અને મેલ્ટ થઈ જાય પછી આપણે તેને મીડિયમ ગેસ કરી દેવાનો. તો અહીંયા જો ચાસણી સરસ રીતે થવા લાગી છે અને અહીંયા ચાસણી કેટલી કરવાની છે આપણે તો એક ડીશમાં આપણે થોડું બેટર ચાસણીનું બહાર કાઢી અને ઠરીને તેનો અવાજ આવે ને નીચે આપણે નાખીએ ને તેવું થવા દેવાનું છે ચાસણી. જો અહીંયા તમને કલર બતાવું કે આ રીતની, મતલબમાં તમારે 2 તારની ચાસણી જે આપણે કરતા હોઈએ ને એવી કરવાની છે, 1 તારની નથી કરવાની. જે આપણે કાજુ કતરીમાં 1 તારની કરતા હોય તેવી નહીં, 2 તારની ગાઢી ચાસણી કરવાની છે અહીંયા. તો આ રીતનો કલર થઈ જવો જોઈએ, ડાર્ક કલર થઈ જવો જોઈએ. અને આ મિશ્રણની અંદર હું થોડું બદામની કતરણ એડ કરું છું. તમે કાજુ અને અખરોટની કતરણ પણ એડ કરી શકો છો. અને ચાસણીને સહેજ આપણે 10 સેકન્ડ માટે હલાવી લેવાની, તેની હવા થોડી કાઢી નાખવાની. ત્યાર પછી આપણે તેને કાજુના મિશ્રણ સાથે મિક્સ કરી દેવાની. થોડી હવા એટલા માટે આપણે તેની ઉડાડી દેવાની કે નહીતર કાજુ એ બળી જશે અને તેનો ટેસ્ટ સારો નહીં આવે, એટલા માટે. ત્યાર પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ.
આ મીઠાઈ સાચે જો તમે ઘરે બનાવી જોજો, બિલકુલ અઘરી નથી અને માત્ર 200 જ રૂપિયામાં તે બનીને તૈયાર થઈ જાય છે. તમે એકવાર ઓનલાઈન પણ ચેક કરી જોજો. કાજુ બાઈટ જે માર્કેટમાં 1200 રૂપિયા કિલો મળતી હોય છે, જેને આપણે ઘરે માત્ર 200 જ રૂપિયામાં બનાવી શકીએ છીએ. તો જો સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું. આનો ટેસ્ટ એ કાજુ કતરીથી બિલકુલ ડિફરન્ટ હોય છે. કાજુ અને ચાખાણથી જ બને છે, પણ આનો ટેસ્ટ એ બિલકુલ કાજુ કતરી કરતા ડિફરન્ટ હોય છે અને કાજુ કતરી કરતા મોંઘી પણ હોય છે. તો જો અહીંયા મેં એક ટ્રે લઈ લીધી છે, તેને ઘી કે તેલથી ગ્રીસ કરી દેવાની, કાં તો તમે તેને બટર પેપર પણ લગાવી શકો છો. આ મિશ્રણને તેની અંદર ઠાલવી દેવાનું. ત્યાર પછી તેને સરખું કરી દેવાનું અને સરખું કર્યા પછી આ મિશ્રણ થોડું ઠંડુ થાય ને એટલે તેની અંદર આપણે કટ લગાવી દેવાના. જો વધારે ઠંડુ થઈ ગયા પછી કટ લગાવશો ને તો જે કાજુ બાઈટ એટલે કે માત્ર તે એક જ બાઈટમાં તમે ખાઈ શકો ને તેવું નાનો ટુકડો હોય છે કાજુ બાઈટ. એટલે તમારે જો આ તમે જોઈ શકો છો કે કેટલા મેં નાના નાના પીસ કર્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ.